હાય ગાઈસ, વેલકમ ટુ પેક માય યુટ્યુબ ચેનલ રાઇડિંગ વિથ મિક્કોમાં. હું છું નિલેશ પટેલ અને આજે હું જઈ રહ્યો છું માંડલ લેક, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક આવેલી છે. આ મારા માટે પહેલી લેક કેમ્પિંગ એડવેન્ચર રાઇડ છે અને આ લેક કેમ્પિંગ એડવેન્ચર રાઇડ હું તમારા સાથે શેર કરી રહ્યો છું. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. આ રાઇડમાં હું પ્રેક્ટિકલી અને તમે વર્ચ્યુઅલી મારી સાથે જોડાશો અને તમને પણ એવો જ અનુભવ થશે કે અમે પણ નિલેશ જોડે જઈ રહ્યા છીએ. હેલ્મેટ ફર્સ્ટ, હેલ્મેટ પહેરી લેવાનું. હેલ્મેટની સાથે મેં મારા તમામ રાઇડિંગ ગિયર્સ પહેરી લીધા છે અને હું એડવેન્ચર રાઇડ માટે સજ્જ થઈ ગયો છું અને હવે હું જઈશ રાઇડ ઉપર. તો લેટ્સ ગો. તો હું ઘરેથી નીકળીને ટોલ ટેક્સ ઉપર પહોંચી ગયો છું, જ્યાં અમારે બધા રાઇડર્સ જોડે મળીને સાથે જવાનું છે. તો અહીંયા આગળ એમની વેઇટ કરીએ છીએ. આ છે અમારા રોનીભાઈ ડીજે, જે જ્વેલરી શોપ ચલાવે છે. માઇકમાં થોડી એરર છે એટલે વોઇસ ડબ કરવો પડે છે. જો આ અમારા રાઇડર મિત્ર આવી ગયા છે અને સાથે હવે એક મોમેન્ટ કેપ્ચર કરીશું અને ત્યારબાદ રાઇડ ઉપર નીકળીશું. તો આગળ જેમ વાત કરી, મારી માઇકમાં થોડી એરર આવી ગઈ છે એટલે અવાજ થોડો ડબ થશે, તો એને તમે ઇગ્નોર કરો. હું તમને માંડલ લેક કેમ્પિંગના મારા અનુભવ વિશે કહેવા જઈ રહ્યો છું. આ એક એવી જગ્યા છે જે તમને પ્રકૃતિની નજીક લઈ જશે. માંડલ લેકની સુંદરતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. લેકની આસપાસના હરિયાળા પર્વતો અને અહીંના વહેતા પાણીની સુંદરતા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. તમે અહીં ટ્રેકિંગ, ફિશિંગ, કેમ્પિંગ અને ફોટોગ્રાફીનો આનંદ માણી શકો છો. અહીં આ જગ્યા પર થોડો ક્રાઉડ હતો એટલે અમે બીજી એક જગ્યા નક્કી કરી છે અને હવે અહીંથી હું રોડ છોડીને ઓફ રોડની મજા લઈશ. તમે પણ ચાલો, હવે આપણે લેક પહોંચવાના જ છીએ. હવે આ રોડ છોડીએ અને ઓફ રોડ તરફ આગળ વધીએ. ચાલો. તો અમે માંડલ લેક પહોંચી ગયા છે અને એક ગ્રુપ ફોટો અમે લઈ રહ્યા છે. અહીં બીજી કોઈ જ પબ્લિક નથી. અહીં હું અને મારા બીજા રાઇડર મિત્રો જ છે. જો તમે આ જગ્યા જુઓ, આ નાઇટ કેમ્પિંગ માટે બેસ્ટ પ્લેસ છે. સામેની સાઈડ જગ્યા હતી પણ ત્યાં આગળ મૂવીનું શૂટિંગ ચાલતું હતું અને થોડો ક્રાઉડ પણ હતો. થોડો નહીં, ઘણો વધારે ક્રાઉડ હતો, કારણ કે આજે સેટરડે છે. એટલા માટે સેટરડે સન્ડે અહીં આગળ કેમ્પિંગ માટે ઘણા લોકો આવતા હોય છે, જે સામેની સાઈડ જ રોકાતા હોય છે. આવી જગ્યાએ રાઇડર્સ હોય એ જ આવી શકે છે, કારણ કે રોડથી થોડો ઓફ રોડ છે, જે આપણે ઓફ રોડિંગ કરીને આવ્યા છીએ, જે ખૂબ જ ખારા ટેકરાવાળા રોડ છે, જેમાં બાઇક
ધીરે ધીરે પસાર કરીને અમે અહીં આગળ પહોંચી ગયા છીએ. અહીં આગળ સનસેટ થઈ ચૂક્યો છે, નહીં તો તમને હું ચોક્કસ બતાવત કે સનસેટ અહીંનો કેવો હોય છે. અમને આવતા આવતા થોડું મોડું થઈ ગયું છે એટલે સનસેટ નહીં જોવાય, પણ અમે અહીં આગળ પહોંચી ગયા. થોડું અજવાળું હતું તો અહીંનો નજારો અમે જોયો. અત્યારે બહુ સરસ છે અને કેમ્પિંગ માટે અમે જગ્યા પસંદ કરી રહ્યા છે કે ક્યાં અમારે કેમ્પિંગ કરવું. જગ્યા તો પસંદ કરવાની છે, એની સાથે થોડી મૂવમેન્ટ કેપ્ચર કરીએ છીએ. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, શૂટિંગ એ બધું કરીએ છીએ. જો હું પણ તમને અહીંનો નજારો બતાવું જે તમે વર્ચ્યુઅલી જોઈ શકો છો. પ્રેક્ટિકલી તો બહુ જ મજા આવે. જો આ નજારાને પ્રેક્ટિકલી જોવું હોય તો અહીંયા જ આવવું પડે. તો અમે અમારી કેમ્પિંગ સાઇટ નક્કી કરી છે. અમે કેમ્પિંગ માટે એક સુંદર જગ્યા પસંદ કરી જ્યાંથી લેકનું દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. અહીં અમે અમારો ટેન્ટ બાંધીશું. જો કે હું મારો ટેન્ટ ઘરેથી જ લઈને આવ્યો છું અને જે લોકો પાસે ટેન્ટ ન હતો તે લોકોએ અહીંથી ટેન્ટ ભાડે લઈ લીધો છે, જેનું ભાડું 500 રૂપિયાની આસપાસ ચાલે છે. જેણે ટેન્ટ આપ્યો હતો એ જ અમને રાત્રિનું ભોજન પણ આપશે અને સવારે ચા નાસ્તાની પણ એ જ વ્યવસ્થા કરશે, જેનો ચાર્જ અલગથી લઈ લેશે. એટલે અહીં આવીને અમારે બીજું કંઈ કામ તો છે જ નહીં. તો અમે અહીં કેમ્પફાયર કરીશું, ગીતો ગાઈશું, મસ્તી કરીશું, ડાન્સ પણ કરીશું અને રાતના અંધારામાં તારાઓ જે ઉપર દેખાશે તે અદ્ભુત હશે. કારણ કે રાતના અંધારામાં જે સ્ટાર દેખાશે એ 5 સ્ટાર હોટલ નહીં પણ મિલિયન ઓફ સ્ટાર હોટલ જેવી લાગશે. જ્યારે અમે આ બધું કરીશું ત્યારે રાત્રિ થઈ ચૂકી હશે અને મારા કેમેરામાં રાત્રે બરાબર શૂટ નથી થતું, એટલે હું તમને બતાવવામાં અસમર્થ થઈશ. પણ જ્યારે રાત્રે સૂઈ જઈશું અને સવારે ઉઠીશું તો તમને હું અહીંનો સુંદર નજારો બતાવીશ. તો હવે કેમ્પ સેટ રેડી કરીને કેમ્પમાં મળીએ. હવે સવારે ઉઠીશું, સવારે તમને બતાવીશું હવે સવારનો નજારો. અત્યારે જમી લીધું, અંધારું હતું એટલે બહાર કેમેરો કંઈ ચાલે નહીં કામ. અત્યારે જો અમારો ટેન્ટ. હવે સવાર ઉઠીશું, ચલો બાય. જો હવે સવાર થઈ ગઈ છે અને હું મારા ટેન્ટની બહાર આવી ગયો છું. અહીં મને રાત્રે ખૂબ જ સરસ ઊંઘ આવી અને મારા દિવસભરનો થાક ઉતરી ગયો. હવે હું અહીંની સવારનો સુંદર નજારો જોઈશ અને તમને પણ બતાવીશ. તો જો આ છે માંડન લેકની સુંદર સવાર. અહીંના લાગેલા કેમ્પ, બાઇક્સ, નદી, ઝરણા, આ બધા આંખોમાં કેદ થઈ ગયા. જો ત્યાં આગળ કેમ્પ ફાયર પણ ચાલે છે. મારા મિત્રો વહેલા ઉઠીને કેમ્પ ફાયરમાં લાગી ગયા. હું અત્યારે જ ઉઠીને આવ્યો છું. જો આ બધી મારી બાઇક્સ. ખૂબ જ સુંદર દ્રશ્ય સાથે મેં મારી આજની સવારની શરૂઆત કરી. સવારે ફરીથી કેમ્પ ફાયર ચાલુ કરી દીધું છે. થોડી ગુલાબી ઠંડી તો છે જ, પણ બહુ આનંદ આપતી ઠંડી છે. અહીંના પહાડો સાથે નદીઓના વહેતા પાણી જે મારી એડવેન્ચર રાઇડના અનુભવને બહુ યાદગાર બનાવ્યા છે. અહીં સવાર ઉઠતાની સાથે જ મારા દરેક મિત્રો આ પલને એમના કેમેરામાં કેદ કરવામાં લાગી ગયા છે. અને કેમ ના કરે, અહીંનો નજારો જ કંઈક એવો છે. અહીં આવીને તમે તમારી પોતાની જાતને મળશો અને ઓળખશો. જો તમે પણ એડવેન્ચરના શોખીન છો તો માંડન લેક કેમ્પિંગ તમારા માટે પરફેક્ટ જગ્યા છે. અહીંનો ઠંડો પવન અને શુદ્ધ ઓક્સિજન જે અમને બહુ જ મજા અપાવે છે. આ જો માંડન લેકનો
સુંદર નજારો. સવાર થઈ ગઈ છે પણ હજુ સુધી સૂર્યોદય નથી થયો. સૂર્યોદય થાય ત્યાં સુધી આપણે વેટ કરવાની જ છે અને અહીં આગળ થોડી મજા પણ કરી લઈશું. થોડી કેમ્પ ફાયર, થોડી ફોટોગ્રાફી અને થોડી વિડીયોગ્રાફી પણ. જો અહીં તમે બોટિંગના શોખીન હોય તો બોટિંગ પણ કરી શકો છો. અહીં આવવા માટે સાઈડમાંથી તો અવાય જ છે, પણ તમે બોટ લઈને વચ્ચે વચ્ચે ટાપુ પર પણ જઈ શકો છો. અહીં આગળ ઠેકાણે થોડા નાના ટાપુ આવેલા છે જ્યાં તમે જઈ શકો છો અને ત્યાં પણ કેમ્પિંગ કરી શકો છો. ત્યાં આગળ આના કરતાં વધારે તમને શાંત લાગશે, કારણ કે ત્યાં આગળ જવા અને આવવા માટે ફક્ત બોટનો જ ઉપયોગ કરવો પડે છે. તો તમે અહીંનો ફક્ત નજારો જુઓ. હવે તો તમે અહીંની સુંદરતા જોઈ, તમને કેવી લાગી સુંદરતા એક કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અહીંનું મારું લેક કેમ્પિંગ બહુ જ સરસ રહ્યું છે. તમે આ નજારો જોઈ રહ્યા હતા ત્યાં સુધી અમે અમારો નાસ્તો પૂરો કરી લીધો છે અને હવે ફરીથી મોમેન્ટ કેપ્ચર કરી રહ્યા છીએ. જો અમારી કેટલી બધી બાઇક્સ છે અહીં આગળ ચા નાસ્તો કરી લીધેલો અમે. સનરાઈઝની વેટ કરી રહ્યા છે જે થોડીક વારમાં આવી જશે. જો સનરાઈઝ થઈ રહ્યો છે જે અમે લાઈવ જોઈ રહ્યા છે, જે ખૂબ જ સુંદર લાગે છે.
જે અહીં આવીને જ ખબર પડે. જો આ મોબાઈલમાં કે ટીવીમાં આટલું સરસ લાગતું હોય તો તમે ફક્ત વિચાર કરો કે આ રિયલમાં જોવું એ કેવું હોઈ શકે છે. આ મારી રાઈડ બહુ જ યાદગાર રહી મને. માંડલ લેક કેમ્પિંગ માત્ર એક ટ્રીપ નથી, પરંતુ એક અનુભવ છે જે મને જીવનભર યાદ રહેશે. અને અહીંની સુંદરતા, શાંતિ અને એડવેન્ચર તમને પણ એક નવા શિરે જીવંત અનુભવ કરાવશે. તો મિત્રો, જો તમે પણ પ્રકૃતિની નજીક જવા માંગો છો અને એક અનમોલ અનુભવ લેવા માંગો છો તો માંડલ લેક કેમ્પિંગ જરૂર જાઓ. અહીંનો નજારો, અહીંનું કેમ્પિંગ, અહીંનું વાતાવરણ, પહાડો, નદીઓ, સુંદરતા બહુ જ અલગ પ્રકારે તમને જીવંત અનુભવ કરાવશે. તો હું મારા વ્લોગને બંધ જ કરવા જઈ રહ્યો હતો અને મને એક આ બોટ નજરે પડી જે મારા કેમેરાને બંધ થતો રોકી રહી છે. જો બોટ, વહેતું પાણી, પહાડ અને પહાડની પાછળથી ઉગતો સૂરજ બહુ જ સુંદર દ્રશ્ય છે. આ દ્રશ્યએ છેલ્લે પણ મને બહુ જ સુંદર અનુભવ કરાવી દીધો. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.